આમોદ તાલુકા પંચાયતના રેકર્ડ રૂમમાં આગ લાગતા રેકર્ડ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. લોકચર્ચા મુજબ જાણીબૂજીને આગ લગાડવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. આમોદ તાલુકા પંચાયતના રેકર્ડ રૂમમાં ગત રાત્રિના લગભગ 3 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગતા રેકર્ડ રૂમમાં રહેલો રેકર્ડ બળીને ખાખ થઈ ગયો હતો. રાત્રિના સમયે કડઝોણ નગરપાલિકાના ફાયર ફાઈટરે આવી પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આમોદ તાલુકા પંચાયતના રેકર્ડ રૂમમાં રહેલો જૂનો રેકર્ડ બળીને ખાખ થઈ ગયો હતો. લોકચર્ચા મુજબ કોઈક ત્રાહિત વ્યક્તિએ જાણીબૂજીને આગ લગાડી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આગ કયા કારણોસર લાગ્યું છે તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં જ આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ તેમજ ભાજપના હોદ્દેદારોએ આગમાં બળીને ખાખ થઈ ગયેલા રેકર્ડ રૂમની આજરોજ મુલાકાત લીધી હતી. આ બાબતે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું કે લોકચર્ચા મુજબ કોઈએ જાણીબૂજીને આગ લગાડી હોય તેમ સ્થળ તપાસ કરતા જાણવા મળ્યું છે. જોકે આગ ચોક્કસ કયા કારણોસર લાગી છે તેનું કારણ અકબંધ રહ્યું છે. ગત રાત્રિના રોજ બરાબર રાતના 3 થી 4ના સમય દરમિયાન આમોદ તાલુકા પંચાયતની સામે આવેલ કોમ્યુનિટી હોલની અંદર આગ લાગી હતી અને એ આગની અંદર તાલુકા પંચાયતના ઘણા બધા રેકોર્ડો જ્યાં ઘણા સમયથી મૂકવામાં આવેલા તે બળીને ખાખ થઈ ગયા છે. એક રૂમ તો આખી બળીને નષ્ટ થઈ ગઈ છે અને લોકોની ચર્ચા મુજબ કદાચ કોઈએ જાણી બૂજીને આ આગ લગાડવામાં આવી હોય એવું અત્યારે સ્થળ તપાસ કરતાં જાણવા મળ્યું છે. તો આ વિષયમાં અમે એટલું કહેવા માગીએ છીએ કે આની અંદર જે કોઈ સંડોવાયેલા હશે તેની ઉપર સખત ને સખત કાર્યવાહી કરવામાં આવશે. સરકારમાં આની રજૂઆત કરવામાં આવશે અને તમામ પ્રકારે આના પગલાં લઈશું, એમાં કોઈ મિનમેક નથી. તો આજે અત્યારે અમે સૌ પીડીઓ છે, સાથે તાલુકા પંચાયતના પ્રમુખ છે, તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા દીપકભાઈ ચૌહાણ, સૌ કાર્યકર્તાઓ અત્યારે સ્થળની મુલાકાત લીધી અને આગળની કાર્યવાહી કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ.